પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ 13 વોર્ડમાં રાજકીય માહોલ ગરમાયો છે। કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો ઉપર ભાજપે બિનહરીફ જીત મેળવી લીધી છે, પરંતુ બાકીની બેઠકો ઉપર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 1માં સ્થિતિ અત્યંત રસપ્રદ બની છે। આ વોર્ડમાં ભાજપના પૂર્વ સુધરાઈ સભ્ય કેશુ બોખેરિયાને ટિકિટ ન મળતા તેઓએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેની સામે ભાજપે યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અજય બાપુધરાને મેદાનમાં ઉતાર્યા છે। કેશુ બોખેરિયા સ્થાનિક ચહેરો હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી પડકારજનક બની શકે છે। વોર્ડ નંબર 1ના અંદાજે 17,000 મતદારો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે મતદારો અને ઉમેદવારો સાથે સંવાદ કર્યો ત્યારે સ્થાનિક પ્રશ્નો કેન્દ્ર સ્થાને જોવા મળ્યા। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પોરબંદરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવી છે। મારી સાથે વોર્ડ નંબર 1ના ઉમેદવાર અજય બાપોદરા છે, તેમની સાથે જ વાત કરી। અજયભાઈ, ચૂંટણી પ્રચારને 24 કલાક 48 કલાક જેવો સમય રહ્યો છે। આ વિસ્તારમાં તમે ફરો છો, લોકોનો કેવો સહકાર મળી રહ્યો છે અને ખાસ તો કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? લોકોનો સહકાર ખૂબ જ પોઝિટિવ છે અને જેમ આખા દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં જે રીતે દેશ અને રાજ્ય પ્રગતિ કરી રહી છે, એ જ રીતે પોરબંદર મહાનગરપાલિકામાં આપણે સૌ જાણીએ છીએ કે 52માંથી 52 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા તરફ જઈ રહી છે અને એમાં 4 કમળ બોખીરાના પણ હશે। ખાસ તો આ જ વોર્ડમાં અપક્ષ ઉમેદવાર છે જેઓને ભાજપે સસ્પેન્ડ કર્યા છે, એ પણ છે, એની સામે તમારી ટક્કર છે, શું કહેશો? કોઈ ટક્કર નથી। જ્યારે આપણે 28 તારીખે મળશું ત્યારે આ વિશે વધારે વાત કરશું। બાકી ખાલી હું લોકોની વચ્ચે રહ્યો છું, તમે 10-15 ગલીઓ લોકોની વચ્ચે રહો અને લોકોની વચ્ચે રહેવું નથી કહેવાતું। બાકી કોરોના કાળ દરમિયાન જ્યારે લોકો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતા ત્યારે તમે કઈ જગ્યાએ હતા, કઈ જગ્યાએ તમે હોસ્પિટલમાં ગયા, કઈ જગ્યાએ તમે વિતરણમાં ગયા, મારા કહેવું સારું ન લાગે પણ હું પોતે સવારે 10-11 વાગે હોસ્પિટલમાં જતો, સાંજે 7 વાગે સિવિલમાંથી નીકળતો અને લગભગ આ ક્રમ 1.5 મહિનો રહ્યો। આ ઉપરાંત જ્યારે બોખીરા જુબેલીમાં આપ સૌ જાણો છો કે પાણી ભરાવવાની સમસ્યા છે, ત્યારે મને 2 દાખલા બતાવે કે ટક્કર એટલા માટે નથી કે 2 દાખલા બતાવે કે કોઈ પણ જગ્યાએ પાણીના નિકાલ કરવા માટે હાજર રહ્યા હોય અને લોકો પણ સમજે છે કે ભાઈ જ્યારે પણ ફોન કર્યો છે, જ્યારે પણ કોઈ આવ્યું છે અમારી ઓફિસે, ત્યારે અમે એમની વચ્ચે રહ્યા છે, એમના કામ કર્યા છે અને ખાસ કરીને મારા ભાગમાં જે વિસ્તાર હું જોતો એ ખૂબ જ પછાત અને તમે એમ કહી શકો કે બહુ બેકવર્ડ એરિયા હતો, છતાં પણ લોકોની કોઈ સમસ્યા ન રહે એનું અમે પૂરેપૂરી કાળજી રાખી છે। ખાસ તો આ વિસ્તારમાં તમારી પેનલની જીત થાય અને ભાજપની બોડી બેસે તો આ વિસ્તારમાં કયા વિકાસના કામોનું આયોજન હશે? મુખ્યત્વે તો હાલ જો ગેસનું કામ થયું છે તે પછી જે રસ્તાઓને જે થોડા ઘણા ખરાબ થયા છે, તમામ રસ્તાઓ સરખા કરવામાં આવશે। આ ઉપરાંત નવા ટાંકા સંપ કરી અને આ જે નવો વિસ્તાર બન્યો છે ત્યાં પાણી પહોંચાડવું, ખાસ કરીને જનકપુરી, શિવાલિક નવી સોસાયટીઓમાં રોડ રસ્તાની સગવડ ઊભી થાય, ભૂગર્ભ ગટર ત્યાં થઈ ગઈ છે અને આ ઉપરાંત જે વિસ્તારોમાં પાણી નવા વિકસેલા વિસ્તાર છે ત્યાં પાણી પહોંચાડવું અને જે પાણીનો ભરાવો થાય છે એનો બને એટલી જલ્દી એનો નિકાલ થાય એ માટેનું આયોજન કરવું અને ભવિષ્યમાં પાણી ન ભરાય અને લોકોને સમસ્યા ન થાય એનો ઉકેલ લાવવાનો અમારો પ્રયાસ રહેશે। પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરના વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર કેશુભાઈ બોખેરિયા આપણી સાથે છે। કેશુભાઈ, ભાજપમાંથી નારાજ થઈને હવે અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છો, લોકોનો કેવો સાથ સરકાર અને કયા મુદ્દાઓને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? ભાજપમાંથી આપણે ટિકિટ નથી આપી એટલે કે નારાજ નથી થયા, પણ મારા બધા એરિયામાંથી પબ્લિકનો એવું ચાર નથી કે તમે ચૂંટણી લડો, ઘરે આવીને દરાર ફોર્મ બધાએ ભરાયું એટલે આપણે અપક્ષમાં ચૂંટણી લડીએ છીએ। ભાજપમાંથી કેટલા સમયથી તમે ચૂંટણી લડતા અને કેટલો સમય ટિકિટ તમને મળી, કઈ રીતનું હતું આખું? 3 ટર્મ મને 3 ટર્મ ટિકિટ મળી ભાજપમાંથી। 15 વર્ષથી ચૂંટણી કાઉન્સિલર તરીકે લડું છું। આ વિસ્તારમાં કયા કયા મુદ્દાઓ છે, કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? બસ અત્યાર સુધી કામ કર્યા એ મુદ્દા ઉપર આપણે ચૂંટણી લડીએ અને માણસો બધા મત આપશે આપણે। ખાસ તો આ વિસ્તારની સમસ્યા જોઈએ તો ખાસ પાણી ભરાવાની સમસ્યા છે। જો તમે જીતો, તમારી પેનલ જીતે, તમે જીતો તો કેવી રીતે લોકોના મુદ્દાઓને હલ કરશો? પહેલા નંબર તો એવું છે પાણી ભરાવાનું કે 2 વર્ષથી આ કોઈ ન ધાર્યું હોય ને અવળો વરસાદ પડે છે। વરસાદ પડે, હું અપક્ષ હોય કે ભાજપ હોય, વરસાદ એટલો પડે છે કે જેથી કરીને ડબલ વરસાદ પડે તો એમાં માણસ કરી તો કરી શું હવે જે કંઈ કરીએ એ પાણી ડાયવર્ટ કરવું પડશે કે ઉપરથી પાણી ઓછું આવે
ને બારે વયું જાય એ કામ કરવું પડશે પહેલું કામ ઈ. લોકોનો કેવો સાથ સરકાર લોકો શું કહી રહ્યા છે? બસ લોકો મત આપશે જો જાહેર પ્રચારમાં સારો અનુભવ મળશે. સામે ભાજપના ઉમેદવાર છે અને કદાચ આપના પણ ઉમેદવાર છે, એ લોકોને શું મેસેજ આપશો? કાંઈ મેસેજ હું એ ચૂંટણી પ્રેમથી લડે અને અમે ચૂંટણી પ્રેમથી લડે. પબ્લિકને જે આપવાનું એ પબ્લિક આપશે, જેને મત દેવાનો છે. આ વિસ્તારમાં કેટલા મતદારો છે? આ વિસ્તારમાં 15,600. કેટલા લીડની જીતની આશા? ના એ ત્યારે ખબર પડે 28 છે.